મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને લઈને તેમની છાવણી સુધી પાછા પહોંચે છે અને છાવણી પર પહોંચ્યા પછી એ તરત જ અર્જુનને કહે છે કે તું રથમાંથી ઉતરી જા. અર્જુનને આશ્ચર્ય થાય છે, કારણ કે સામાન્ય રીતે તો સારથીએ રથમાંથી પહેલાં ઉતરવાનું હોય છે, પરંતુ કૃષ્ણનો આદેશ માનીને તે ઉતરી જાય છે. અને એ પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે રથમાંથી જેવો પગ નીચે મૂકે છે કે તરત જ રથ જે છે એ ભડભડ આગમાં સળગવા લાગે છે અને પળભરમાં તો એ નષ્ટ થઈ જાય છે. આ જોઈને અર્જુન પૂછે છે કે માધવ, આ શું થયું? અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણના બાણોના પ્રહારથી આ રથ તો ક્યારનોય નષ્ટ થઈ જ ચૂક્યો હતો. આ તો હું તારા રથ ઉપર હાજર હતો, તેથી મારી માયાને કારણે આ રથ હજી સુધી દેખાઈ રહ્યો હતો. મિત્રો, આ ઘટના ઉપરથી આપણને એ શીખવા મળે છે કે ઘણી બધી વખત આપણા જીવનમાં પણ એવી ઘટનાઓ થતી હોય છે કે આ શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે, કેમ આવું બધું મારી સાથે થઈ રહ્યું છે, આવા પ્રશ્નોના જવાબ આપણને નથી મળતા હોતા. ત્યારે આપણે પણ માત્ર અર્જુનની જેમ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને તે બાબતનો સ્વીકાર જ કરવાનો હોય છે, કારણ કે ચોક્કસ ભગવાનની માયા મુજબ તેની અંદર આપણું કંઈક આપણી કંઈક સારી બાબત જ છુપાયેલી રહેતી હોય છે. તો માત્ર ભગવાન ઉપર વિશ્વાસ રાખો. જે થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે. જે થયું એ પણ સારા માટે જ થયું હતું અને આગળ પણ જે થશે તે પણ સારા માટે જ થશે. મિત્રો, યાદ રાખજો, જીવનમાં તમારા માટે જે જરૂરી હોય છે તે કોઈ પણ રીતે તમારી સુધી પહોંચી જ જશે અને જે આપણા જીવન માટે યોગ્ય નથી હોતું તે કોઈ પણ કારણોસર આપણી પાસેથી છીનવાઈ જ જશે. આપણે તો માત્ર ભગવાનની માયા ઉપર ભરોસો રાખી, વિશ્વાસ રાખીને આપણું કર્મ જ કરતા રહેવાનું હોય છે. પ્લીઝ થિંક અબાઉટ ધીસ. અને આ વાત વિશે તમારું શું માનવું છે તે મને કમેન્ટ્સમાં ચોક્કસ લખીને મોકલજો.